હેલો, શુભ સવાર બધાને. જય શ્રી કૃષ્ણ. તો સવારના 7:30 થઈ ગયા છે અને અમે નાઈને ભગવાનની દીવાબત્તી ને એવું કરી લીધું છે અને હવે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો એક ગેસે મેં ચા ઉકળવા મૂકી દીધી છે અને વચ્ચે કુકરમાં મગ બાફવા મૂકી દીધા છે. મારે બપોરે મગની સબ્જી બનાવવાની છે, પણ એ બપોરે નહીં, અત્યારે જ બનાવી જવાની છે, કેમ કે જતીનને આજે થોડુંક બહાર જવું છે ને, તો એ મને કહે કે મારે ટિફિન હારે લઈને જવું છે, હું જમવા માટે ધક્કો નહીં ખાવ એમ. તો મેં કીધું કે તો હું સવારમાં જ મગની સબ્જી અને ભાખરી બનાવી લઈશ. એને પાછા મગના શાક હારે ભાખરી બહુ ભાવે. અને એક બરણીમાં મેં દૂધ ગરમ મૂકી દીધું છે 2 લીટર. તો આજે નીલને પનીર ખાવાનો દિવસ છે. કાલે એને સલાડ ખાધું હતું, તો એ જીમનું ડાયટ ફોલો કરે ને, તો એને વીકમાં 2 વાર પનીર હોય. તો 2 લીટર દૂધનું 300 થી 350 ગ્રામ જેટલું પનીર બનશે. તો મેં દૂધ ગરમ મૂકી દીધું છે ધીમા ગેસે. દૂધ ગરમ થાય એટલે એમાં થોડુંક વિનેગર નાખીશ એટલે દૂધ ફાટી જાય અને એનું ઘરે સરસ પનીર બની જાય. તો હવે હું ભાખરીનો લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે અને જતીન ટિફિનમાં લઈ જશે અને હું ને જતીન સવારે ચા ભાખરી ખાઈ લેશું અને નીલે બપોરે ભાખરી ને મગનું શાક ને એવું ખાઈ લેશે. મગના શાક હારે નીલને, જતીનને ને મને ત્રણેયને ભાખરી વધારે ભાવે એટલે મેં રોટલી ન બનાવી, આજે ભાખરી જ બનાવી લીધી. ત્યાં મગ બફાઈ ગયા છે અને પછી મેં પનીર વાળું બરણી હતી ને, દૂધ ગરમ થતું હતું ધીમા ગેસે, એ બીજા ગેસ ઉપર મૂકી દીધું ને અહીંયા લોઢી ગરમ કરવા મૂકી દીધી, એટલે એક ગેસે મારે ભાખરી બનવા માંડે, નહીતર પાછું મારે પાર્લર જવાનું લેટ થઈ જાય. અને આજે તો નીલને સવારે સ્કૂલે જવાનું લેટ થઈ ગયું હતું, કેમ કે 6:30 થાય ત્યાં એની બસ આવી જાય અને વરસાદ બહુ આવતો હતો. ઘરની બહાર નીકળ્યો ને તો વરસાદ સારો એવો આવતો હતો, તો એને સોસાયટીના નાકા સુધી જવાનું હોય. જો છત્રી લઈને ન જાય તો એ પલ્લી જાય, એટલે પછી છત્રી સવારમાં મળતી નહોતી. તો મેં ને નીલે ચારેય રૂમમાં, ઓટલે, વાડામાં બધે છત્રી ગોતી, પણ છત્રી મળતી જ નહોતી. તો એમાં ને એમાં એને લેટ થઈ ગયું. પછી હું થોડીક વાર એને ખીજાણી કે તું છત્રી સ્કૂલે ભૂલીને જ આવ્યો હશો, તો ઘરમાં ક્યાંથી મળે. તો એ મને કહે કે નહીં મમ્મી, મને પાક્કી ખબર છે, હું છત્રી ભૂલીને તો આવ્યો જ નથી, કે હું લઈને આવ્યો જ તો મેં કીધું કે તો છત્રી જાય ક્યાં. હવે મેં જો દૂધમાં વિનેગર નાખી દીધું છે, એટલે પણ વિનેગર તો થોડુંક અમથું જતું, તો ખબર નહીં હવે દૂધ ફાટશે કે નહીં, કેમ કે 2 લીટર દૂધમાં તો 20 ml જેટલું વિનેગર જોઈ જ, અને આ તો પૂરું 10 ml નહોતું. તો કાંઈ નહીં, હવે જોઈ ફાટે તો ઠીક છે, નકર પછી બપોર સુધી દૂધ ફ્રીજમાં મૂકી દેવું પડશે. બપોરે નીલ વિનેગરની બોટલ લઈ આવે ને ત્યારે પનીર બનાવવું પડશે. અને પછી નીલ તો પલળતો સ્કૂલે જતો રહ્યો અને જતીન ઉઠ્યા ને, તો મેં પૂછ્યું કે તમે નીલની છત્રી જોઈ છે, તમે કે લઈને ગયા હતા. તો એ પાછા મને કહે કે મેં તો નીલની છત્રી કે એની સ્કૂલ બેગમાં જ મૂકી દીધી હતી, અને મેં ને નીલે કઈ સ્કૂલ બેગમાં જોયું નહીં ને, એ પલળતો વયો ગયો, એવું કઈ યાદ આવ્યું નહીં. એવું થયું સવારમાં. તો હવે મેં લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે ને ધીમા ગેસે લોઢી ગરમ થવા મૂકી દીધી છે. લોઢી ગરમ થાય ત્યાં મારે ભાખરીનો લોટ બંધાઈ જશે, એટલે પછી હું ભાખરી બનાવી લઉં ફટાફટ. ત્યાં સુધીમાં 10 વાગ્યા સુધીમાં તો આજે માંડ ફ્રી થાશ. 10 વાગે ને ત્યાં મારે પાર્લર પહોંચી જવાનું હોય. મેં ભાખરી મૂકવાનું, ગરવું ને કપડું ને બધું રેડી કરી લીધું છે. પેલા આ જાળીમાં મૂકીશ ભાખરી, અને પછી ઠરી જાય ને પછી ગરવામાં મૂકી દઈશ. ને ટિફિન તો જતીને એનું પછી એને જે રીતે ભાખરી ને એવું લઈને જવું હશે ને એ જાતે પેક કરી લેશે. તો દૂધ, ચા ગરમ થઈ ગઈ છે, દૂધ હજી ધીમા ગેસે ગરમ થવાનું ચાલુ છે, કેમ કે 2 લીટર હતું એટલે થોડીક વાર લાગે ગરમ થતા. તો હવે ત્યાં હું ભાખરીનો લોટ બાંધી લઉં અને એક કપડામાં દૂધ ગાળવાનું હોય, એટલે મેં એ કપડું જાળીમાં મૂકીને રેડી કરી લીધું છે. પનીર બને એટલે એ કપડામાં દૂધ ઠલવી દેવાનું, એટલે પાણી જેવો ભાગ હોય એ નીચે જતો રહી અને ઉપર પનીર હોય ને એનું પોટલી વાળીને ઉપર વજનદાર કંઈક વસ્તુ મૂકીને નીતરવા દેવાનું, એટલે પનીર રેડી થઈ જાય. તો હવે મેં ભાખરી બનાવી લીધી છે અને મગના કુકરમાંથી હવા કાઢીને મગ ખોલી નાખ્યા છે. આ છેલ્લી ભાખરી ચડે છે. ભાખરી ચડી જાય ને એટલે ત્યાં શાક વઘારવાનું બાઉલ મૂકીને ત્યાં મગનું શાક વઘારી લઈશ. ત્યાં સુધીમાં હું બધો મસાલો મગમાં ભેળવી દઉં છું, અને મગમાં થોડુંક પાણી વધારે હતું તો ગ્લાસમાં પાણી કાઢી લઉં, અને ગ્રીન ચટણી ને મીઠું, ધાણા જીરું, લાલ મરચું એ બધું હું મગમાં જ ભેળવી દઈશ, એટલે ફટાફટ શાક વઘારાઈ જાય.
અને નીલને અને જતીનને બહુ કડક નહીં ને સાવ આમ ઢીલું રસાવાળું નહીં, એવું મીડિયમ શાક ભાવે એટલે મેં મગનું પાણી કાઢી લીધું. અને ધાણા લસણ મરચીની ગ્રીન ચટણી તો હું બનાવેલી જ રાખું ઘરમાં, ફ્રીજમાં પડેલી જ હોય, તો મેં થોડીક સબ્જીમાં એ નાખી દીધી હતી એટલે ટેસ્ટ સારો આવે. તો ભાખરી બની ગઈ છે. તો તેલ આવે ને ત્યાં સુધીમાં હું બધી ભાખરી માં ઘી લગાવી લઉં. અને મારી ચા ઉકળી ગઈ છે તો એ નીચે મૂકી દઉં. પછી શાક વઘારીને હું ચા ભાખરી ખાવા બેસી જઈશ. ને જતીન હજી થોડીક વાર સૂતા છે તો એને ઉઠીને પછી ખાઈ લેશે. મેં એની ચા તો બનાવી જ નાખી હતી, એને થોડીક વાર લાગે એમ છે એટલે પછી હું તો ખાઈને પાર્લર જતી રહું, નહીંતર એની વાટે રહું તો મારે મોડું થાય. ભાખરી તો બની ગઈ છે, હવે શાક વઘારી લઉં ને એટલે પછી આજ તો હું ભાખરીની જોડે શાક ખાઈશ, કેમ કે આજ મેં સવારમાં શાક બનાવી લીધું છે. બાકી તો હું માખણ ને ભાખરી અને અથાણું ને ચા ભાખરી એવું ખાઈ લઉં. પછી તેલ આવવાને થોડીક વાર છે ને ચા ક્યારનો ગેસ બંધ કરી દીધો હતો ને તો થોડીક ઠરી ગઈ, તો પાછું ગેસ ચાલુ કરીને મેં મૂકી દીધી ગરમ થવા. અને વિનેગર થોડુંક હતું તો હું ક્યારની હલાવું છું તો પનીર બન્યું જ નહીં. તો હવે મેં પછી એની ઉપર જાળી ઢાંકી દીધી. હવે થોડુંક ઠંડુ પડે ને એટલે જાતી વખતે ફ્રીજમાં મૂકી દઈશ બરણી. હવે નીલ બપોરે વિનેગરની નવી બોટલ લઈ આવે અને થોડુંક વધારે વિનેગર રાખું ને ત્યારે દૂધ ફાટશે, કેમ કે દૂધ વધારે હતું, વિનેગર થોડુંક અમથું જ હતું. મને ખબર નહોતી, નહીતર તો હું બપોરે જ ગરમ કરવા મૂકે, સવારમાં મૂકત જ નહીં. પણ જ્યારે મેં બોટલ હાથમાં લીધી ત્યારે મને ખબર પડી કે લે વિનેગર તો થોડુંક જ છે. પણ કાંઈ નહીં, હવે ચાલશે. હવે મારું તેલ ગરમ થઈ જવા આવ્યું છે તો રાઈ જીરું ને એવું નાખીને હમણાં મસાલા નાખીને શાક વઘારી લઉં. મસાલા નાખી દીધા છે, તેલ તો ફૂલ ગરમ થઈ ગયું છે. મગ તો વફાઈ ગયા હતા એટલે શાક વઘારતા તો કઈ વાર લાગશે નહીં. શાક થોડુંક ચડે ત્યાં હું થોડીક કોથમરી કાપીને ઉપર ભભરાવી દઈશ. ને પાછું થોડુંક ઢીલું રાખ્યું છે શાક, એટલે બપોરે જમવાનું હોય તો બપોર સુધીમાં તો થોડુંક કડક થઈ જાય. પછી સાવ જામી ગયું હોય ને એવું બહુ મજા ન આવે ભાખરી હારે. રોટલી હારે હોય તો વળી ચાલે, પણ ભાખરી હારે તો પછી હાવ સૂકા આલુ આમ રસા વગરનું શાક એટલી મજા ન આવે. તો મેં ધાણા બહાર કાઢી લીધા છે અને આ બાઉલને ઢકાઈને એવી માપની ડીશ છે તો એ ડીશમાં ધાણા કાપી લઉં. ધાણા તો હું રવિવારે શાકભાજી લેવા ગઈ ને ત્યારે જ લઈ આવી હતી. તો હું શાકભાજી જે દિવસે લાવી હોય ને ત્યારે જ બધું મેં ધોઈને સાફ કરીને બધી અલગ અલગ થેલીમાં ભરીને ફ્રીજમાં મૂકી રાખ્યું હોય, એટલે જ્યારે વાપરવાનું હોય ને ત્યારે ધોવાની ને એવી બધી ઝંઝટ ન કરવી પડે. ફટાફટ શાક વઘારાઈ જાય ને જલ્દીથી વપરાય. તો હું ધાણા સાફ કરી લઉં છું, પણ તોય મને થોડાક રેતી જેવા લાગતા હતા એટલે મેં કીધું કે થોડાક ધોઈ નાખું. કાકરી હોય ને એવું લાગતું હતું. અત્યારે ચોમાસામાં ધાણા મેથી એવી ભાજી ઉપર બધામાં છે ને થોડુંક માટી વધારે લાગેલી હોય, તો મેં બસ થોડાક ધોયેલા હતા તોય ધોઈ નાખ્યા. અને હવે ઝીણા ઝીણા સમારી લઉં અને પછી મગના શાકમાં મિક્સ કરી દઉં. ધાણા તો બધા શાકમાં મસ્ત જ લાગે અને મને તો ધાણા નાખ્યા વગરની સબ્જી ગમે જ નહીં. બધા શાકમાં હું ધાણા તો નાખું, દાળ હોય શાક હોય બધામાં જ. તમે ધાણા કટિંગ કરી નાખ્યા છે, કચરું આપણે નાખી દીધું છે. એક ડસ્ટબિન રસોડામાં નાની રાખીએ જ છીએ, પછી રસોઈ બની જાય ને જમવાનું બધું કામ પતે ને એટલે એ ડસ્ટબિન એક બાર મોટી ડસ્ટબિન પડી હોય ને એમાં કચરું ઠલાઈ આવવાનું. પણ વારા ઘડે બહાર નાખવા ન જવું પડે ને એટલે હું રસોડામાં એક નાની ડસ્ટબિન હોય ને એને કોથળી પહેરાવીને રાખી જ મૂકું, એટલે એમાં બધું નાખ્યા કરવાનું. ફ્રૂટના બધા છિલકા કાઢ્યા હોય ને સબ્જી કટિંગ કર્યું હોય ને એનું બધું નીકળ્યો હોય કચરો રસોઈ બનાવતા એ બધું એમાં નાખ્યા કરીએ એટલે વારા ઘડે બહાર દોડાદોડી ન રહી. અને પછી બની જાય રસોઈ ને જમી લઈએ ને ત્યાં ઓલી નાની ડસ્ટબિન ભરાઈ ગઈ હોય તે કોથળી બહારની મોટી ડસ્ટબિનમાં મૂકી આવવાની. તો શાક મસ્ત ચડી ગયું છે, તો હવે મારે ખાવા બેસવાનો ટાઈમ થઈ ગયો છે. તો મેં મગનું શાક ડીશમાં મારી માટે લઈ લીધું છે. ચા મારી સરસ ગરમ થઈ ગઈ છે તો મેં ચા અને મગનું શાક નીચે મૂકી દીધું. તો હવે હું ચા ભાખરી ને સબ્જી જમવા બેસી જાઉં છું. પછી ખાઈને વાસણ ધોઈ લઈશ, કેમ કે આજે મેં સવારમાં ટિફિન બનાવ્યું તો વાસણ ઘણા નીકળ્યા હતા, તો વાસણ ધોઈ નાખ્યા ખાઈને.
પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું, વાસણ ચોટોપલામાં ઊંધા વાળી દીધા છે ને હવે હું પાર્લર જવા નીકળીશ. અને ત્યાં સુધીમાં આજ તો મારે લેટ બહુ થઈ ગયું, 10:15 થઈ ગયા છે. તો બહાર નીકળીને તો વરસાદ ચાલુ થઈ ગયો હતો. આજ તો વરસાદ જો કે સવારે વહેલો આવતો જ હતો ને આમ તો રાતનો આવતો હતો, પણ પાણી ભરાય ને એટલો વરસાદ નથી આવતો. નહીતર તો અમારે પાર્કિંગ છે ને એમાં સ્વિમિંગ પુલ જેવું ભરાઈ ગયું હોય પાણી. તો અહીંયા જો ક્યારો ભરાઈ ગયો છે પાણીનો, અને ઉપરથી અગાસીમાં પાણી ભરાઈ ગયું છે એટલે પાણી પડે છે સાઈડમાં. અને વરસાદ તો જો એક ધારો ચાલુ જ છે ને રાતનો આવે. નાગરવેલ જો ધોવાઈને ચોખ્ખી થઈ ગઈ છે, લીલાછમ પાંદડા. અને અહીંયા બહાર મેં થોડાક કપડા હતા ને થોડાક ઓટલે સૂકવી દીધા હતા. પડદો બાંધેલો છે એટલે વાછટ ન લાગે તો સુકાયા કરે, બાકી તો પડદો ન બાંધેલો હોય ને તો ઓટલે સૂકવેલા કપડા એ ભીના ને ભીના જ રહે. તો હમણાં વરસાદ ધીમો પડે એટલે હું પાર્લરે જાઉં